જય રામદેવ પીર, મને આશીષ આપો પીર. શાના પંડિત? અહંકાર અને તમે સતી પર કરેલા શક અને તમારી ભૂલનો બદલો લઈને બીવડાવવાના? પણ પીર, ક્ષમા કરવાની શક્તિ જેનામાં હોય એને સજા કરવાનો અધિકાર હોય પંડિત. ત્યારે તમે તો સતીને વગર વાંકે સજા કરવા નીકળ્યા છો. તમને આશીર્વાદ માંગવાનો કોઈ અધિકાર નથી. ને રહી દેવલની વાત, એ આવી હતી, એ પણ તમારો સાથ સાંભળીને ચાલી ગઈ. જુનાગઢની તળેટીમાં આવેલા નરોગઢના સંત શોભાજીના આશ્રમમાં. શોભાજી? શોભાજીના આશ્રમમાં? આવ દીકરી, આવ. આશ્રમનું આંગણું એટલે અલખનો દરબાર. અહીં સૌને સરખો આવકાર. આવ બેટા, આવ. પણ બેટા, આમ તો ક્યાં સુધી ભટકતી રહીશ? બધી જગ્યાએ ફરી ફરીને હવે હું થાકી ગઈ છું ને અહીં સુધી પહોંચી છું. શું કરું શોભાજી? એમ ના શકે. અમને સાથે રહેવા ન દીધા, એમ જ એમનો ક્રોધ મને એમની સામે રહેવા નહીં દે. મને તો અમંગળના એંધાણ વર્તાય છે શોભાજી. પણ દીકરા, એકબીજાથી દૂર ભાગવાથી તો અંતર વધતું જશે. જ્યાં સુધી સામસામા નહીં થાવ ત્યાં સુધી નહીં એનો શક દૂર થાય કે નહીં એનો ક્રોધનો અગ્નિ શમે. તમારી વાત સાચી છે શોભાજી, પણ તો મારું માન દીકરા, તું અહીં મારા આશ્રમમાં રહે. તમારા વિજોગનું નિમિત્ત હું બન્યો છું. ભોળાનાથ કરશે તો મારું આશ્રમ તમારા પુનઃ મિલનનું સ્થાન બનશે. દેવાયત અહીં જરૂર આવશે, આવતો જ હશે. પણ પાછળ પડેલા પુણ્યના હાથમાં એક દી પાપ જરૂર પકડાય છે અને એનું નાશ થશે. એટલે તમે મારો નાશ કરવા આવ્યા છો? લોકોના મેણા સાંભળવા પડે છે તારા કારણે. વાત કરો સ્વામી. ગામમાં મોઢું દેખાડવું ભારે પડી ગયું છે તારા કારણે. સંત લોકોની મીઠી નજરમાંથી ઉતરી ગયો છું તારા કારણે. વંદન કરનારાઓ પગોવા માંડ્યા છે તારા કારણે. આજે તો તારું ગળું દબાવી દઈશ ને તારો જીવ લઈશ. તારા મર્દાને ગામના ચોગામમાં ફેંકી દઈશ, જેથી સૌને જાણ થાય કે દેવાયત પંડિત શિખામણ આપી જાણે છે તો સજા પણ આપી શકે છે. મને સજા આપતા પહેલા શકના રંગે રંગાય ક્રોધના સિંહાસન પરથી નીચે ઉતરો, નકર પોતાની જાતને સજા કરી બેસો. એ સિંહાસન પર તે જ મને બેહાડ્યો છે. તમને ત્યાં બેસાડનાર છે તમારો અહંકાર. અરે છઠ, એ મારી જ્ઞાન પ્રાપ્તિનો આનંદ હતો, અહંકાર નહીં. એમ કહો કે એ તમને ન કળાયો ને ક્યાંથી કળાય? આંખ બધું જ જોઈ શકે છે પોતાની કિક્કી સિવાય. આહા, હું અહંકારી હતો, પણ ગમાર મટીને જ્ઞાની બન્યા પછી એ અહંકારનો હું અધિકારી હતો. પણ સામા માણસને તુચ્છ સમજીને એનો ત્યાગ કરવાનો તમને કોઈ અધિકાર નહોતો. તું તુચ્છ છે જ, કલંકિની છે જ, પાપી પણ છે. હું કોણ છું, ક્યાંથી આવી છું એ તમે જાણતા નથી, એટલે આવા શબ્દો બોલો છો. કોણ છે તું? એ જાણવાનો પ્રયત્ન કરશો તો આપણી વચ્ચે આપ ધરાનું અંતર સર્જાશે. એ અંતર તો ક્યારનો સર્જાઈ ચૂક્યો છે. સદાયને માટે આપણી વચ્ચે વિયોગ સર્જાશે. હા દેવળ, પુણ્ય ને પાપ વચ્ચે મેળ કેવો કે વિજોગ સર્જાય? આજ તમારો છેલ્લો જવાબ છે. હા. આવો સવાલ મને પૂછીને તમે આપણી વચ્ચે અંતર વધારવા જ માંગો છો? હા હા હા. તો સાંભળો, હું છું ધન વૈભવમાં અળોટનારી, દેવો વચ્ચે રહેનારી, એમની પ્રશંસા પામનારી, ચિરંજીવી, દેવાધિદેવ ઇન્દ્રની માનીતી અપ્સરા દેવળ. શું? જુઓ જુઓ, તેડું આવી ગયું. નહીં. સદાને માટે જાઉં છું, પણ જતા જતા તમારા શકને દૂર કરતી જાઉં છું. નહીં. હે ધરતીમાં, હું જો નિષ્કલંક હોઉં,
સાચી પતિવ્રતા હોઉં તો મને મારા દેજે, તમારી ગોદમાં સમાવી લેજે. શું? જુઓ જુઓ, દેવ આવી ગયો. નહીં દેવળ. હું જાઉં છું, સદાયને માટે જાઉં છું. દેવળ, 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 તું મને છોડીને નહીં જઈ શકે. તું મને છોડીને નહીં જઈ શકે. દેવળ, દેવળ ક્યાં છે? દેવળ, દેવળ તું ક્યાં છે? દેવળ, દેવળ ક્યાં છે? દેવળ, દેવળ તું ક્યાં છે? ક્યાં છે? દેવાય દીકરા, દીકરા દેવાય. ગુરુજી, ગુરુજી, હું ક્રોધ અને અહંકારના આવેશમાં આવીને દેવળને અન્યાય કરી બેઠો. એને ખોઈ બેઠો ગુરુજી. હું એને તારા ભ્રમ અને પ્રેમની આડના સીમાડાથી કેટલીય દૂર ચાલી ગઈ છે. દેવળ હવે તને ક્યારેય નહીં મળે દેવાયત, ક્યારેય નહીં મળે. નહીં, ગુરુજી, નહીં. દેવાયત, દેવ! દેવાયત, હે ભોળેનાથ, હે ભોળેનાથ. દેવળ, એટલે જ તો મેં તને ચેતવી હતી કે આ કાળા માથાના માનવી લોભ, લાલચ અને સ્વાર્થના પુતળા અહંકાર કરી શકે છે, વહેમાય જાણે છે, પણ એમનો પ્રેમ ક્ષણિક હોય છે. અને હવે તું ધરતીની રહી નથી અને માણસનું પડખું સેવ્યા પછી સ્વર્ગમાં તને કોઈ સ્થાન નથી. હા ઇન્દ્ર મહારાજ, માણસે સૂંઘેલું ફૂલ દેવોને ચરણે ચડતું નથી. તો તમે આજે સાંભળી લો પ્રભુ, જ્યાં આંસુ નથી માત્ર આનંદ છે, દુઃખ નથી માત્ર સુખ છે, સંઘર્ષ વિનાનું જીવન છે. જ્યાં સર્વસ્વ ઓળખોળ કરવાનું મન થાય એવો પ્રેમ નથી, એવો સ્વર્ગ મારે નથી જોઈતો. નથી જોઈતું મારે આ અપ્સરા પદ, મારે આ સ્વર્ગનો જરાય મોહ નથી. આવા પ્રેમ વિહોણા જીવન કરતા તો મૃત્યુ સારું. પ્રેમ વિહોણા જીવન કરતા તો મૃત્યુ. ઉઠો દેવળ, દેવાયત ઉઠો. ઉઠો દેવળ અને દેવાયત. દેવળ, સ્વામી, દેવળ. પ્રણામ પ્રભુ. પ્રણામ દેવાદિદેવ. મને તો કલ્પના પણ નહોતી કે પોતાના પ્રેમને પામવા માટે માણસ પોતાના પ્રાણને પણ ન્યોછાવર કરી શકે છે. આવો પ્રેમ તો દેવોને પણ દુર્લભ છે. હું તમારા ઉપર પસંદ થયો છું. તમે સ્વર્ગમાંનો કોઈ પણ એક ટુકડો પસંદ કરી લ્યો અને બંને જણા સુખેથી રહો. અભિને ક્ષમા કરજો પ્રભુ, પણ માણસ માટે, માણસના હૃદયમાં સાચો પ્રેમ હોય તો એ ધરતી પર પણ સ્વર્ગ ઊભો કરી શકે છે. એ માટે અમને આશીર્વાદ આપો પ્રભુ. દીકરા. પ્રણામ માં. અમારા પાપ અમારે રૂએ રૂએ ફૂટી નીકળે છે. અમને માફ કરો, અમને આમાંથી ઉગારો. પગે પડો પ્રભુના. અંતરમાં સાચો પશ્ચાતાપ હશે તો એ જ તમને ઉગાડશે. આવો આવો બાપુ, આવો આવો આવો, મંદિરને પગે લાગો, પગે લાગો મંદિરને બાપુ, પગે લાગો. બાપુ, બાપુ. સતીમાં, સતીમાં, પંડિતજી, તમારા આશીર્વાદથી અમે બંને પાછા સારા થઈ ગયા છીએ. તમારા પગે પડીને અમે વચન આપીએ છીએ કે અમે કોઈ દિવસ કોઈનું બુરું નહીં છીએ. માં, અમને અમારા કરેલા કર્મોની સજા મળી ચૂકી. અમને તમારા ચરણોમાં સમાવી દો. બોલો સતીમાનો જય!
સતી માનો જય